हमारा दोस्त आया है बगुलो भाई जो बगुलो भाई आया है कणात तो हमारे जोड़े हमें साथ लेवा आया छे ने बगुलो भाई आया है मन મળવા હે બગુલા ભાઈ એ બે કાબર ને એક બગલો રે બગલો ભાઈ અમાર મમ્મી નો ફરીશ હા હેડ્યા પાછા આયા હે બગુલા ભાઈ તમે છે ના પડી ગયા मम्मी के पीछे पीछे जाता है ये डरता नहीं है એમ કહેતી હતી પેલા ખેતરમાં છે ને ભક્તિ દીધી હેડો મેલ્યો તો તે હું કીધું જોયા જાઉં તે હું જોવા જાઉં ઓહ પરી મને બોલાય ભક્તિ દીધી એવડું પક્ષી મને ઓહ પરી બે વખત ઓહ પડ્યું અને મારા કાકી એમ કહેતો તો કઈને હળંગ જમીનમાં હેડો મેલ્યો છે તો મતલબ કે વરસાદ ફૂલ આવવાનો છે હાય બાપા પણ જે મને ઓહ પડી તો ચ્યા કરતી બોલો હા હો મજા આવતી હતી હું તો પણ ખાલી એડો જોવા જતી હતી મને ના જોવા દીધો એને ન જોવા દીધો અમારે જોવા દીધો હોત તો અમે ઈવાનું કઈ એડો લઈ ના લો તમે કલુઆ એ કલુઆ જુઓ ડમડેરો કરે છે મોટો ફજ્જો બનાવીએ છીએ ભાઈ હવે હું તમને બતાવું અમારો ફજ્જો બતાવું ચલો જો આનું કહેવાય ફજ્જો બરોબર જો આવી રહ્યું આ મેં પેલા વાળામાંથી વેલામાંથી પેલા પોદો લીધો હતો ખબર છે તમને બધા તમે વિડીયો જોયો હોય તો એમાં જે દિલ વાળું હતું ને એ પોદોમાંથી અમે બનાવીશું અને સાચું કહું આપણે બાર મંદિરમાં જઈએ અને બાર મંદિર પર ઢોકળો ખાવા આવી એવું છે મતલબ ચક્કી ચડી જો બસ આનું કોઈ ના તપેલામાં તેલ નાખી રહી નાખવાની ખાસ બધા તલ નાખવાના પછી વગાડી દેવાનું બસ બીજું કશું નાખવાનું નહીં અંદર બસ ભાભી હવે કાઢ લેશે જો ભાઈ મસ્ત મસ્ત ઢોકળા તૈયાર છી તો બસ અમે હવે ખાઈએ છીએ મસ્ત મસ્ત ઢોકળો હા અને બીજું શું કહેતી હતી કોઈ કહેતી નથી આજે વરસાદ બંધ રહ્યો છે બસ એ જ કહેતી હતી કે વરસાદ બંધ રહ્યો છે